નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હું અને પરમાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો, આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છે એક બેસ્ટ વિડીયો કે જેનો તમે વિચાર પણ ન કર્યો. જો એના પહેલાં ચેનલ પર તમે નવા છો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ઘણા બધા મિત્રો અત્યાર સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પણ સોશિયલ મીડિયામાંથી પૈસા કેવી રીતે કમાવા એ ઘણા લોકોને ખબર નથી. અને ઘણા લોકો તો આખો દિવસ સોશિયલ મીડિયામાં ઓનલાઈન હોય છે, પણ તેનાથી તેમની કમાણી એકદમ શૂન્ય હોય છે. તો આજે હું તમને બતાવવાનો છું સોશિયલ મીડિયાનું બેસ્ટ પ્લેટફોર્મ એટલે કે ઇન્સ્ટાગ્રામથી તમે રોજના તમારો ડેલી ખર્ચો કેવી રીતે કાઢી શકો છો એનો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. એટલા માટે તમે વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા, વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો દોસ્તો, હાલમાં ઇન્સ્ટાગ્રામ એક એવું ટ્રેન્ડિંગ બની ગયું છે જેનો ઉપયોગ દરેક નાના મોટા ક્રિએટર કરતા હોય છે, અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણા લોકો પૈસા પણ કમાતા હોય છે. એ કેવી રીતે કમાય છે એ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું. તો સૌથી પહેલાં તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી તો બનાવીએ છીએ, દરેક મિત્રોએ અત્યારે ઇન્સ્ટાગ્રામની આઈડી હોય છે. તો તે જ આઈડી પરથી તમે કેવી રીતે પૈસા કમાવી શકો છો એ હું આજે તમને બતાવવાનો છું. તો દોસ્તો, સૌથી પહેલાં તો તમે આઈડી બનાવી એટલે તેમાં વિડીયો અપલોડ કર્યો છો, તેમાં પોતાનો કન્ટેન્ટ અપલોડ કર્યો તો ખૂબ સારું. તેનાથી તમને ઘણા બધા ચાન્સીસ હોય છે પૈસા કમાવાના. તો પોતાનો વિડીયો બનાવવા માટે ઘણા લોકોને શરમ પણ આવતી હોય છે, તો એના કારણે ઘણા લોકો પોતાના વિડીયો અપલોડ નહીં કરી શકતા અને બીજા વિડીયો અપલોડ કરે છે, અને તેમાં એ આઈડી પર તેમના હજારો ફોલોવર હોય છે, પણ તેમની કમાણી એકદમ શૂન્ય હોય છે. તો દોસ્તો, આ જ કારણે હું તમને આજે બતાવવાનો છું કે પોતાના વિડીયોથી કેવી રીતે પૈસા કમાવા. તો દોસ્તો, આજે આપણે પોતાનો વિડીયો બનાવવા માટે ઘણા બધા વિડીયો બનાવે છે. તો સૌથી પહેલાં તમારે એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી લેવાની છે. તેના ઉપર તમારે વિડીયો મૂકવાનું શરૂ કરવાનું છે. વિડીયોની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારું હોવું જોઈએ, કારણ કે ઓડિયન્સને અત્યારે ક્વોલિટી ગમે છે. એટલા માટે તમારી વિડીયોની ક્વોલિટી પણ એકદમ HD લેવલની રાખવાની છે, જેના કારણે ઓડિયન્સ તમારા વિડીયો પર રોકાય, અને જેમ ઓડિયન્સ વધારે વોચ ટાઈમ મળશે તેમ તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો હવે ઇન્સ્ટાગ્રામ ઉપરથી પૈસા કેવી રીતે કમાવા એની હું તમને વાત કરું છું. તો સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામ ઉપરથી પૈસા કમાવા માટે બ્રાન્ડ કન્ટેન્ટ આ એક એવો ઓપ્શન છે કે જેના કારણે તમે ઇન્સ્ટાગ્રામ પરથી પૈસા કમાવી શકો છો, અને ઘણા બધા મોટી કંપનીઓ તમને બ્રાન્ડ કન્ટેન્ટ માટે ઓફર પણ આપે છે. તે પરથી તમને પૈસા મળી શકે છે ઇન્સ્ટાગ્રામ. હવે બીજો ઓપ્શન છે, તો દોસ્તો, ઇન્સ્ટાગ્રામનો બીજો ઓપ્શન છે સ્પોન્સરશિપ. જો તમારો વિડીયો સારો હોય, ક્વોલિટી સારી હોય અને તમારી લોકચાહના એટલે કે ઓડિયન્સ પણ તમારે વધારે હોય, ફોલોવર વધારે હોય, તો તેથી તમને સ્પોન્સરશિપ મળી શકે છે. ઘણા બધી કંપનીઓ અત્યારે ઘણા બધા સ્પોન્સરો હોય છે, જેના કારણે તમારી હજારોમાં અર્નિંગ થઈ શકે છે. તો દોસ્તો, હું તમને સૌથી પહેલાં બતાવી દઉં કે બ્રાન્ડ કન્ટેન્ટ કેવી રીતે કરવું. તો સૌથી પહેલાં તમારો મોબાઈલ, એમાં હું તમને તો દોસ્તો, તમે મારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં આ ઇન્સ્ટાગ્રામનું આઈડી ખોલી છે. હવે તેના ઉપર હું જે રીતે તમને કહું એ રીતે તમારે કરવાનું છે. તો આપણને દેખાય છે પ્રોફેશનલ ડેશબોર્ડ, કે જેમાં 30 દિવસમાં કંઈક વ્યૂ આવેલા છે. તો એના પર કંઈક કરવાનું, એના પર કંઈક કરશો છે તમને નીચે દેખાશે બ્રાન્ડેડ કન્ટેન્ટ. તો આના કારણથી તમને ઘણા બધા પૈસા મળી શકે છે. તો એના પર કંઈક કરીને તમે જોઈ શકો છો કે મારી આઈડી પહેલેથી તેના માટે પાત્ર છે, એટલે બ્રાન્ડ કન્ટેન્ટ લેવા માટે યોગ્ય છે. તો આના કારણે તમને ઘણા બધા પૈસા કમાવી શકો છો. તેના પછી હું તમને ઘણી બધી એક બતાવું ગિફ્ટનો ઓપ્શન તમારામાં પણ આવી ગયો છે. તો તેના માટે પણ તમે પાત્ર છો એવું બતાવે છે. એમાં કંઈક ફોલોવર જોઈએ. તો દોસ્તો, આવી ઘણા બધા ઓપ્શન હોય છે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવાના, એ હું તમને બતાવ્યા છે. તો દોસ્તો, અને એના પહેલાં સૌથી પહેલાં માર્કેટિંગ. જો તમારા એરિયામાં કોઈ સારી દુકાન, કપડાની દુકાન, કોઈ બી દુકાન હોય,
તો તે દુકાનવાળો તમારી પાસે આવે છે, તમારા હોય વધારે છે તો એ દુકાનવાળો તમારી પાસે આવે અને તમને કહે કે મારી દુકાનનું પ્રમોશન કરવાનું છે, એટલે કે એડ બનાવવાની છે, તો તેમાંથી પણ તમને કમાણી થઈ શકે છે. તો આવી ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં ઓપ્શન હોય છે કે કમાણી કરવાના. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.